નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। મોરબીનું એ જેતપર ગામ કે જ્યાં આજે હું ત્રીજી વખત આવી છું એટલા માટે કારણ કે ગઈકાલના એ વાયરલ વિડીયો આપ સૌએ જોયા। બહેનોને ઢોરની જેમ મારવામાં આવ્યા છે અને 48 ડિગ્રી તાપમાનમાં મહિલાઓ બેભાન થઈ ગઈ। એમ છતાંય બધી શાન ભાન બધું જ ભૂલીને જાણે કે તંત્રને કે કોઈનો ડર જ ના હોય એ રીતે વર્તન કરવામાં આવ્યું છે। ત્યારે જેતપર ગામની બહેનોએ સવારે કલેક્ટર કચેરીએ 51 જેટલા ટ્રેક્ટરો ગયા, આખા ગામની મોરબીની એકતા દેખાણી। કલેક્ટર કચેરીમાં મોટી સંખ્યામાં ખેડૂતો, આજુબાજુના ગ્રામજનો આ બધા જ કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને કલેક્ટરને પણ જવાબ દેવો ભારે થઈ પડે એટલી મોટી સંખ્યામાં ત્યાં લોકો એકત્રિત થયા હતા, પરંતુ હજુ એ કોઈ નિર્ણય યોગ્ય આવ્યો નથી। ત્યારે મોટી સંખ્યામાં કેમેરામેનને વિનંતી કરું કે આ બધી જ બહેનોને પહેલા તો બતાવવામાં આવે। અહીંયા મોટી સંખ્યામાં જેતપર ગામે આ બધા જ બહેનો ઉપવાસ ઉપર બેઠા છે। સર્વપ્રથમ મારો પહેલો સવાલ છે કે તમે અહીંયા શા માટે બેઠા છો? અમે ઉપવાસ ઉપર ઉતરાય બધા સવારના કઈ રીતનો ઉપવાસ? થાંભલા ખોડવા આવે અદાણી વાળા, કોઈનું માનતા હે નહીં। 6 દીથી આમને બધા જઈને આવી લેડીઝો ઢોર મારી જાય, કોઈ પણ અહીંયા મુલાકાત લેવા આવ્યું નથી। કોઈ ધારાસભ્ય કે કોઈ મુખ્યમંત્રી કે કોઈ પણ આગેવાન, કલેક્ટર કે કોઈ પણ નિર્ણય અમને હજી કઈ આવ્યો નથી। અને બેનું દીકરીઓ ઉપર હાથ ઉપાડીને લેડીઝ પોલીસો મારી ઢેડીને લઈ જાય તોય અમે સહન કરી એમ કે 5 દીથી આ લડાઈ લડી અને આજ તો સવારના અહીંયા બધા બેઠા અને ભાઈઓ ગયા હતા મોરબી અને બેનું બધી અહીં સવારની બેઠી ખાધા પીધા વગરના આમને અહીં બેઠા। પાણી એ નથી પીધું? ના, અહીંયા પાણી પીધા વગરના ખાધા વગરના સવારના બધા બેઠા, આટલી લેડીઝ બધી સવારની અહીં બેઠી। તો કોઈ પણ અહીંયા માણસ કેવા આવ્યું નથી એમ કે આ ખોટું એક સાચું નિર્ણય આપવો તો હોવો જોઈએ ને। આ મત દઈને અમે પછતાણા, આગળ લાવીને અમે પછતાણા ને, અને અમારા બાપ દાદાની જમીન છે એમાં અમે લડત લડી। ખોટું તો કાંઈ કરવા જતા નથી તોય અમારા ઉપર અત્યાચાર કરે, ઢોરની મારને એમ મારે, ઢેડી બસમાં લઈ જાય। તો અમારે હવે શું સમજવાનું? અમે હવે હાથ ઉપાડી શું કરી? તમે કયો એ અમે કરી। હવે મોટો કોક આવે તો અમે એને એમ કહીએ કે ને એમ કે હવે તમે કયો એ અમે નિર્ણય લઈ। આ 4 દીથી 5 દીથી આના પોઝિશનમાં બેઠા તડકાના બબે વાગે 12 વાગે વયા જાય સીમમાં, તો હાઈ 6 વાગે ઘરે આવી। છોકરા ખાધા પીધા વગરના, ઘરના ખાધા પીધા જેવું તેવું રાંધી ખાય નો ખાય ભાગી। તો એ બધું આવતું તો હોય જ ને વિડીયામાં। તો શું મોટાને કોઈને નો ખબર હોય? કોઈ પણ અહીંયા તકેદારી કરવા આવ્યું નથી હજી લગીમાં, કે આગેવાન કે કલેક્ટર કે કોઈ પણ જિલ્લાના। અને જે પોલીસો આવે આમથી તો ફરિયાદી કરી તો કોઈ પોલીસ આવતું નથી। તો અત્યારે તો આમ કીડિયાર ઉભરાય એટલા ઉભરાઈ જાય, તો અત્યારે કેમ પોલીસ આટલા ભેગા થઈ ગયા એમ? કાંઈક ફરિયાદી લખાવી હોય, ગુનો લખાવ્યો હોય, ચોર હે કે ખજીયો હે, તો કોઈ દી પોલીસ જોવા નથી આવતી। આજ 5 વાર પહેલા ખેતરના પાણીની અમે લખાઈ આવ્યા ત્યાં કલેક્ટર આગળ જઈને, તોય પણ કોઈ જોવા બેદરકારી નથી કરી। તો અત્યારે પોલીસ આટલા બધા ક્યાંથી નીકળે એમ? અત્યારે તો પોલીસ એટલા આવે જ છે। બીજો સવાલ એ છે કે હવે અત્યારે વાડીએ કામ ચાલુ છે કે બંધ છે? ચાલુ છે કામ, જીસીબી ને બધું કામ ચાલુ છે। પોલીસની ગાડીઓ ગયું છે, 2 બસો ગઈ છે, એ બધા અમે સવારના બેઠા, બધા માણસો જાય ને આવે। અમારું કોઈ ગયું નથી માણસ, બાકી એનો તો કામ ચાલુ જ છે અદાણી વાળાનું, કોઈએ બંધ કર્યું નથી। તો આ બધા અદાણીનું જ રાજ હાલે એમ, કોઈ કણે કરતા આવ્યું નથી માણસ અહીંયા, ને અહીંયાનું કામ એનું ચાલુ છે। 2 બસો પોલીસની ગઈ, લેડીઝની ગઈ 2 બસો, પોલીસ બધા કાયમ જાય એટલે હાજર થઈ ગયા। અમારો કોઈ પણ માણસ નથી ગયા। મોરબી જે હતા બધા 40-45 ટ્રેક્ટર અને લેડીઝ બધી અહીંયા બેઠી સવારની, આજે અહીંયા નથી ગયા ને કાંઈ 4 દીથી સતત અહીંયા જાય અને બધાને બીવરાવે, ધમકાવે, મારે, તોય બચાડા જાય। તો શું કામ? અમારા બાપ દાદાની જમીન એટલે અમે જઈએ ને, કાંઈ અમે ખોટું કરવા તો કોઈનું જાતા નથી, કોઈનું લેવા નથી ગયા। અમારા પરસેવાનું હકનું માગવા જઈએ તોય એને આપવું નથી, તો હવે અમારે શું કરવાનું એમ? બીજું કાલે એક બેનને જે એના ઉપર લાઠીઓ વરસાવવામાં આવી, પછી એ બેને સામો વળતો જવાબ આપ્યો, એ વિડીયો ખૂબ વાયરલ થયો છે। એ ઘટના બની, શું બની હતી? એ ઘટના તો એને બચાડીને મારી ઢળી અને એમને છોકરો હે નાનો,